હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં? હું છું ગઢવી જયદીપ ને આપણી સમક્ષ તમારો મનગમતો એવો સબ્જેક્ટ લઈને સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 15 લઈને મળ્યા છે. આપણે ચેપ્ટર નંબર 15ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ છીએ મિત્રો. તો આના અગાઉના લેક્ચરમાં આપણે ભારતીય અર્થકારણના માળખાનો પરિચય જોઈ ગયા છે મિત્રો. તો આપણે બીજા લેક્ચરમાં શું કર્યું છે? ભારતીય અર્થકારણના માળખાનો પરિચય જોયું છે. હવે આ લેક્ચરમાં એક નવા જ ક્વેશ્ચન સાથે મળ્યા છે. તો જોઈએ કે ભાઈ નવો ક્વેશ્ચન શું છે. તો શું કહે છે ભાઈ આપણો ક્વેશ્ચન જોઈએ. તો કે ભાઈ ઉત્પાદનોના સાધનો કયા કયા છે તે જણાવો. ભાઈ ઉત્પાદનોના સાધનો આપણે કેટલા જોવા મળે છે? ડન છે. અને ભાઈ દરેક સાધનોની સમજૂતી આપો. ભાઈ ઉત્પાદનોના સાધનો કયા કયા છે અને ભાઈ એ સાધનોની એક એક કરીને સમજૂતી આપો. તો ચાલો જોઈએ કે ભાઈ ઉત્પાદનોના સાધનો કેટલા છે. તો કે ઉત્પાદનોના સાધનો 4 જોવા મળે છે આપણાને. ડન છે. ઉત્પાદનોના કેટલા સાધનો છે? 4 જોવા મળે છે. કયા કયા છે? તો ભાઈ પહેલું છે જમીન. ડન છે. બીજું છે મૂડી. ત્રીજું છે તો કે શ્રમ. અને ચોથું છે ભાઈ નિયોજન કે નિયોજક. ભાઈ નિયોજન એટલે શું થાય? બિઝનેસ થાય છે. અને ભાઈ નિયોજક એટલે શું થાય છે? તો કે બિઝનેસમેન થાય છે. એની સમજૂતી આપણે એ જોશું. એ આ ટોપિક આવશે એમાં આપણે એની સમજૂતી જોશું. ઇમેજ સ્વરૂપે આપણે જોઈએ કે ભાઈ જમીન કોને કહેવાય છે? તો આપણને ખબર જ છે જમીન કોને કહેવામાં આવે છે. પછી શું કે મૂડી કહેવામાં કોને આવે છે? આપણને સામાન્ય ખ્યાલ તો છે કે ભાઈ મૂડી એટલે આપણે નાણું, આપણે નાણું એટલે મૂડી કહીએ છીએ. ડન છે. પછી શ્રમ. શ્રમ એટલે આપણને ખબર જ છે કે ભાઈ મહેનત કરવી. પણ શ્રમ એ 2 પ્રકારના મિત્રો જોવા મળે છે. કેવા છે? એક શારીરિક શ્રમ કરવામાં આવે છે, એક કેવું છે? માનસિક શ્રમ કરવામાં આવે છે. અને ત્રીજું કયું છે? નિયોજક. ડન છે. એ આપણે ડિટેલમાં જોશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું શું છે? જમીન. આપણું પહેલું સાધન ક્યુ જોવા મળે છે? તો કે જમીન. શું છે? જમીનમાં શું કહે છે? સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખી છીએ. આપણાને જમીન કહે ને એટલે આપણાને છે ને પૃથ્વીનો ગોળો મગજમાં આવશે. અને એની ઉપરનો પડ રહ્યો ને એને આપણે જમીન કહીએ છીએ. ડન છે. આ ક્લિયર. પણ અર્થશાસ્ત્રની ભાષામાં મિત્રો જમીનનો અર્થ કંઈક અલગ જાતનો થાય છે. તો આપણે જોઈએ કે ભાઈ અર્થશાસ્ત્રની ભાષામાં શું કહે છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં એટલે ભાઈ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા શું છે ભાઈ? પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, પછી શું છે? નદીઓ, પર્વતો, પૃથ્વીના પોપડામાં આવેલા ખનિજ જાતો વગેરે શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. જંગલો છે તો એ શું છે? જમીન કહેવામાં આવે છે. પ્લસ શું છે? નદી છે તો એ જમીન કહેવામાં આવે છે. કેમ કે જમીન ઉપર આપણાને જોવા મળે છે ને. ડન છે. આટલું ક્લિયર. જમીન કોને કહેવાય છે એ આપણાને ખ્યાલ આવી ગયો. હવે શું કહે છે ભાઈ? તો કે આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન કહેવામાં આવે છે. શું છે ભાઈ? કે જમીન એ છે ઉત્પાદનનું કુદરતી સાધન છે. કુદરતી રીતે મળે છે. નદી આપણે બનાવી છીએ? નહીં. આપણા કોઈ પપ્પાએ બનાવી? નહીં. નદી તો કુદરતી રીતે જ બને છે. પહાડ તો કે આપણા દાદાએ બનાવ્યો? નહીં. પહાડ તો કોણ છે? કુદરતી રીતે જ બને છે. ડન છે. તો આટલું ક્લિયર. આપણું જમીન પૂરું થઈ જાય છે. અહીંયા શું છે ભાઈ? આટલું જમીનમાં લખી નાખો એટલે ચાલશે. હવે એનું શું આવે છે? તો ભાઈ મૂડી. મૂડી એટલે આપણાને તરત જ મગજમાં આવે પૈસા. ડન છે. પૈસા જ મગજમાં આપણાને આવે છે. પણ મૂડીમાં શું આવે જોઈએ આપણે કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા ભાઈ ઉત્પાદનની પ્રક્રિયા થાય એમાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત, જો માનવ દ્વારા બનાવવામાં આવતી વસ્તુને શું કહે છે ભાઈ? તો કે મૂડી કહે છે. પણ કેવી કેવી વસ્તુ છે જુઓ. તો કે યંત્રો માનવ દ્વારા બનાવવામાં આવે છે ને મિત્રો. જો આ રહ્યું યંત્રોનો તમને ઇમેજ દેખાય છે. પછી શું છે? તો કે ઓજારો. તો ઓજારો એ માનવ જ બનાવે છે. ભલે લોખંડ કુદરતી રીતે મળે છે પણ ઓજાર તો આપણે જાતે બનાવીએ છીએ ને. કાંઈ પકડ તમે કુદરતી રીતે બની જાય છે? નહીં. પછી શું છે? મકાનો. તો મકાનો એ કુદરતી રીતે બની જાય છે. એક એક ઈંટ કરીને સિમેન્ટ નાખવી પડે છે ને આ બધું શું છે? તો કે એને શું કહેવાય છે? મકાન. મકાન શું છે? તો ભાઈ એ આપણી મૂડી છે. સમજે? આપણે કહીએ છીએ ને પ્રોપર્ટી. આપણે મૂડી એટલે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? પ્રોપર્ટી. તો કહેવાય પ્રોપર્ટી. અમારી અહીંયા દુકાન છે, અમારી ત્યાં ઓફિસ છે, તો એ શું થઈ? આપણું મૂડી થયું. પછી શું છે ભાઈ? ઓજારો. તો એ આપણી મૂડી જ છે. તમે કોઈ કારીગર છો, પંખો ફિટ કરવું છે
તો ઓજાર વગર તો ફિટ થશે નહીં. તો એ શું છે, તમારી મૂડી થઈ. પછી શું કીધું, યંત્રો. આપણો આ એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ ક્લાસીસ ચલાવવા છે તો એની માટે જગ્યા તો જોશે ને. તો એ શું છે, જગ્યા છે એ આપણી મૂડી કહેવામાં આવે છે. ડન છે. મૂડીમાં આટલું લખી નાખો એટલે ચાલશે. હવે શું આવ્યું મિત્રો, શ્રમ. હવે તમને શ્રમ એટલે તો ખબર જ છે ને, મેં લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે જ કીધું હતું કે શ્રમ એટલે શું થાય છે. એક તો માનસિક શ્રમ કરવામાં આવે છે અને એક કેવો છે, શારીરિક શ્રમ કરવામાં આવે છે. ડન છે. તો આપણે શ્રમમાં જોઈએ શું શું વસ્તુનો સમાવેશ થાય છે. ભૌતિક વળતર. ભૌતિક વળતર એટલે શું, મની. મની મેળવવા માટેની અપેક્ષાએ કરવામાં આવેલા કોઈ પણ શારીરિક કે ભાઈ માનસિક કાર્યને શું કહેવામાં આવે છે ભાઈ, તો કે શ્રમ કહેવામાં. શ્રમ કોને કહે છે ભાઈ, પૈસા મેળવવા માટે માનસિક કે ભાઈ શારીરિક જે પણ કામ કરવામાં આવે છે એને શું કહે છે ભાઈ, શ્રમ કહેવામાં આવે છે. ડન છે. જો આ તમને દેખાય છે કે આ શારીરિક કામ કરે છે. આ બેન છે તો ઈંટોનું તગારું ઉપાડીને જાય છે. આ ભાઈ છે તો કોમ્પ્યુટરમાં કામ કરે છે. બે જણા કામ જ કરે છે, પણ શું છે, છેલ્લે શું છે કે ભાઈ ભૌતિક વળતરની આશાએ આ કામ કરે છે એટલે એને શું કહે છે ભાઈ, શ્રમ કહેવામાં આવે છે. ક્લિયર. એના પછી શું કહે છે શ્રમમાં જોઈએ તો ભાઈ શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. શ્રમ છે એ ઉત્પાદનનું કેવું સાધન છે, સજીવ સાધન છે. સજીવો દ્વારા જ આ બધી વસ્તુ કરવામાં આવે છે. શ્રમ સજીવો જ કરતા હોય છે, આપણે જોઈએ છીએ. ડન છે. એના પછી કે ભાઈ શ્રમ કાર્ય અને શ્રમ કહે છે, પણ શ્રમમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે જુઓ તો કે ભાઈ ખેત મજૂરો, પછી શું છે કામદારો, શિક્ષકો, ડોક્ટરો વગેરેના કાર્યને શું કહેવાય છે, શ્રમ. આ બધા જે લોકો કાર્ય કરે છે એને શું કહેવાય છે, ખેત મજૂરો છે તો એને શ્રમ જ કહેવાય. એ શારીરિક કામ કરે છે. કામદારો છે તો એ શું કરે છે, શારીરિક કામ કરે છે. શિક્ષક છે તો એ શારીરિક કામ નથી કરતો, એ માનસિક કામ કરે છે, બોલે છે. ડન છે. શું કરે છે, બોલે છે. શારીરિક આવે ને માનસિક આવે, પણ વધારે પડતું માનસિક કાર્ય કરતો જોવા મળે છે. ડોક્ટર છે તો એ શારીરિક કામ નથી કરતો, આમ તરત ધબકારામાં આપે પછી એમ કે તમને તાવ આવ્યો, તમને મેલેરિયા થઈ ગયો. ડન છે. તો એ શું કરે છે, માનસિક શ્રમ કરે છે. અને ભાઈ કારીગરો છે વગેરે વગેરે કાર્યને શું કહેવામાં આવે છે, શ્રમ કહેવામાં આવે છે. ડન છે. શ્રમ થઈ ગયું. ક્લિયર. એના પછી આવે છે ભાઈ છેલ્લું આપણું સાધન કયું છે ભાઈ, નિયોજક. શું છે ભાઈ, નિયોજક. નિયોજક કોને કહેવાય, મેં તમને પહેલાં જ કીધું હતું, બિઝનેસ. અને ભાઈ નિયોજક કોને આપણે કહીએ છીએ, નિયોજનને બિઝનેસ કહીએ છે. અને ભાઈ નિયોજક છે એને શું કહેવાય છે, બિઝનેસમેન કહેવાય છે. ચાલો તો એમાં ઇન ડિટેલ જોઈએ આપણે. ડન છે. શું છે, પહેલાં નિયોજક જોવાનું છે તો એ સુધી બિઝનેસમેન છે. ભાઈ બિઝનેસમેન શું કરે, બધી વસ્તુ ભેગી કરી અને કોઈ વસ્તુ ચલાવતો. આપણે ક્લાસીસ ચલાવતા હોય એક્ઝામ્પલ તરીકે તો શું કરી છે, પહેલાં તો આપણે શું જોઈ, જમીન જોઈ ને, મતલબ શું છે, જમીનમાં જ આપણી શું બને છે, મૂડી બને છે. જમીન હોય તો બિલ્ડિંગ ન બને. ડન છે. પહેલાં જમીન જોઈ છે, મૂડી એટલે શું છે, મકાન આપણે જોઈ છે. ડન છે. અને પછી શ્રમ જોઈ છે તો શિક્ષકો ભણાવીને શ્રમ કહેવામાં આવે છે. ડન છે. પણ ઇન ડિટેલ આપણે જોઈએ કે ભાઈ નિયોજક કોને કહેવાય, બિઝનેસમેન કોને કહેવાય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં, ઉત્પાદનની જે પ્રક્રિયા ચાલતી હોય છે એમાં જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનોનું, જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરીને શું કહેવાય ભાઈ, તો કે નિયોજક કહેવામાં આવે છે. ભાઈ નિયોજક એટલે બિઝનેસમેન, બધી વસ્તુ ભેગી કરીને ચલાવતું હોય એને શું કહેવાય, બિઝનેસમેન. એમાં શું આવી જાય, જમીન, મૂડી, શ્રમ બધી વસ્તુ એકારે કરી અને શું છે, નફાના હેતુથી હલાવતો હોય. અને ભાઈ કુશળતાપૂર્વક, ભાઈ જમીનનો ક્યાં ઉપયોગ કરવો, મૂડી ક્યાં લગાડવી, આપણે બીજી ઓફિસ ક્યાં રાખવી છે, પછી શ્રમ, બધાય શ્રમ છે તો એ શિક્ષકોને કયા લેક્ચર આપવા છે, બધી વસ્તુને ભેગી કરી અને કુશળતાથી હલાવતો એને શું કહેવાય છે ભાઈ, નિયોજક કહેવામાં આવે છે. હવે શું આવશે, નિયોજન. શું છે, બિઝનેસ. ભાઈ બિઝનેસ શું થાય છે, તો બિઝનેસ જોઈએ. જો આ જમીન, મૂડી, શ્રમનું ઇમેજ આપણને જોવા મળે છે. ભાઈ આ ત્રણેય એટલે શું છે ભાઈ, જમીન, મૂડી અને શ્રમ. ડન છે. જમીન, મૂડી, શ્રમનો સાધનોનો યોજનાપૂર્વક એટલે યોજના હોય કે ભાઈ આ વસ્તુ, આ કાર્ય આ જ કરશે, ઓલું કાર્ય આ જ કરશે, આ કાર્ય આ જ કરશે. ડન છે. ઉત્પાદનમાં જોડાવાની કામગીરીને નિયોજક કહે છે. ભાઈ આ ત્રણેય વસ્તુને શું કરે છે, ઉત્પાદનમાં જોડવામાં આવે છે એને શું કહે છે, નિયોજક
નિયોજન કહેવામાં આવે છે, બિઝનેસ કહેવામાં આવે છે. ડન છે. જો અહીંયા મેં નીચે લખેલું છે નિયોજન એટલે બિઝનેસ. ડન છે. અને શું છે નિયોજક એટલે બિઝનેસમેન કહેવામાં આવે છે. આ આપણું શું થયું નિયોજન એટલે બિઝનેસ થઈ ગયું. બિઝનેસ કેવી રીતે હોય કે ત્રણેય વસ્તુને ભેગી કરીને ચલાવવામાં આવે છે. ક્લિયર છે. આ ચારે ચાર પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાના છે. આ લેક્ચર તો આપણે જોઈએ જ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા જ પ્રશ્ન સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.